નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડેમાં અમે વિશિષ્ટ વ્યક્તિત્વને આમંત્રણ આપીએ છીએ કે જે લોકો અમારી સાથે વાત કરે છે, એવા લોકો કે જેની વાતો સાંભળી આપને પણ ગમે છે, અમને પણ, અને સાથે સાથે એવી અંતરંગ વાતો કરીએ છીએ, નવા વિષયની નવી વાતો હોય છે. આજે એવા વિશિષ્ટ વ્યક્તિત્વને મેં આમંત્રણ આપ્યું છે આ કાર્યક્રમમાં કે જેમની સાથે વાતો કરવી છે ભારતીય સંસ્કૃતિની. દર્શક મિત્રો, કોઈ સાધુ સંત કે એને નથી બોલાવ્યા, પરંતુ ભારતીય તરીકે જેમણે વિદેશની અંદર પોતાનું નામ એક રોશન કર્યું છે ને વિદેશમાં રહીને પણ હજી પણ તેઓએ પોતાના દેશના સંસ્કારને તેઓએ સાચવી રાખ્યા છે. ત્યાં સુધી કે પોતાનું જે માતૃભૂમિ છે, જે કર્મભૂમિ હતી, જ્યાં તેઓ ભણ્યા છે, તે ગુજરાતી સમુદાયનો પણ વિકાસ જેટલો વધારે થાય તેની ચિંતા તેમણે કરી છે. ડોક્ટર ભરત બારાઈ કે જેઓ 33 વર્ષથી અમેરિકામાં રહે છે, પરંતુ હજી પણ આજની તારીખમાં બી સુગંધ આવે છે એ જ ગુજરાતની માટીની. ડોક્ટર ભરતજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો અમેરિકામાં 33 વર્ષનો અનુભવ, ડોક્ટર તરીકેની ત્યાં પ્રેક્ટિસ, વ્યસ્ત જીવન, આખી જે કહી શકાય પશ્ચિમ સંસ્કૃતિની અંદર રહેવાનું, આજુબાજુ વાતાવરણ પણ એવું, કઈ રીતે ભારતીય મૂલ્યો સચવાય છે? તમારે સાચવવાય તો સચવી શકાશે. તમે તમારા પોતાના સંસ્કારો, તમારી પોતાની માન્યતાને જો માન રાખો તો રહી શકે છે. હું એ પણ જણાવું, હું 33 વર્ષથી રહું છું અને અમેરિકાના પ્રમુખ, સેનેટર, કોંગ્રેસમેન, ગવર્નર બધાની સાથે મળતો હોઉં છું. મેં કોઈ દિવસ દારૂ કે બિયર પીધો નથી આ 33 વર્ષમાં. કે મેં માંસ ખાધું નથી, કે ઓફકોર્સ સ્મોકિંગ કે કોઈ જાતનો તમાકુનો ઉપયોગ કર્યો નથી. એટલે તમારે રહેવું હોય તો રહી શકે છે. હું મારે ઘરે પણ પાર્ટી બોલાવું છું. ઘણા બધા રાજકારણીઓ મારે ઘરે આવતા હોય છે. પણ મેં આપણી સંસ્કૃતિ પ્રમાણે હંમેશા હું એમને ખાવાનું આપું છું. એમને કોઈ દિવસ દારૂ પીતો નથી, પીવડાવતો નથી અને માંસ આપતો નથી ઘરે, અને બધા રાજી થાય છે. ભરતજી, વાત ખાસ કરીને સીધો મુદ્દા પર આવું છું. અત્યારે આપની જે ટૂર છે, અત્યારે આપ આવ્યા છો, ઇન્ડિયા આવ્યા છો, ખાસ કરીને મુલાકાત લીધી છે આપે અમદાવાદની, વિશેષ કારણ શું હતું? આવ્યો તો અમદાવાદે મારા ભત્રીજી એના વેવિશાળ માટે, પરંતુ તે વખતે અમે અમેરિકામાં ગુજરાત દિનની ઉજવણી કરી રહ્યા છીએ, તો એની માહિતી અમારે ગુજરાતની પ્રજાને પણ જાણ કરવી હતી કે જેથી તે લોકો જોઈ શકે કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ, કેનેડામાં રહેતા ગુજરાતીઓને ગુજરાત માટે, ગુજરાતની પ્રજા માટે એટલો જ પ્રેમ છે, અને કઈ રીતે અમારું ગુજરાત અને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓ વચ્ચે બોન્ડિંગ કરી શકીએ કે જેથી અમને અહીંયા આવવાનું મન થાય, અમને ગુજરાતના વિકાસમાં કઈ રીતે ફાળો આપી શકીએ, અને ગુજરાતીઓને પણ એમ થાય કે અમેરિકામાં અને કેનેડામાં વસતા ગુજરાતીઓને એટલો પ્રેમ છે અને એ લોકો ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે એમનાથી જે કંઈ થઈ શકે તે કરવા માંગે છે. તે કારણસર અમે આ શરૂઆત કરી છે. ફ્રેન્ડ્સ, જોયું તે પ્રમાણે ગુજરાત ડેની ઉજવણી, કે એવું નથી કે ગુજરાત ડેની ઉજવણી કદાચ ક્યાંક અહીંયા કહેવાનું મન થાય કે ગુજરાત ડેની ઉજવણી કદાચ ગુજરાતીઓ એટલા ચિંતિત નથી અથવા તો એટલા ઉત્સાહિત નથી, પરંતુ અમેરિકામાં વસતા 33 વર્ષથી જે અમેરિકામાં વસે છે તેઓએ આ વખતે સેલિબ્રેશન કરવાના છે. ખાસ પ્રશ્ન આવે ભરતજી કે આ પ્રથમ વખત આપ કરવા જઈ રહ્યા છો કે આની પહેલા પણ આપ ગુજરાત ડેની ઉજવણી કરતા હતા? ના, ગુજરાત ડેની ઉજવણી અમે પહેલી વાર કરીએ છીએ. ઓકે, વિશેષ કારણ? વિશેષ કારણ તો આ વખતે અમને એમ થયું કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, અમે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી બે રીતે થતું હતું કે ગુજરાતના કોઈ રાજકારણી એ લોકો ગુજરાતીઓને મળવાની બહુ કદર નતા કરતા. પહેલી વાર જયારે એક બીજા મુખ્યમંત્રી હતા ત્યારે અમે એમને ન્યુયોર્ક મળવા ગયા હતા, બેઠા થોડું ઘણું. જયારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને આવ્યા ત્યારે પહેલી વાર એમણે કહ્યું કે મારે બધા ગુજરાતીઓને મળવું છે. શિકાગો આવેલા, એમના ભાષાંતરકાર તરીકે મેં જ કામ કર્યું હતું, કેમ કે અંગ્રેજી નથી બોલતા. એ બધા ઉદ્યોગપતિઓને ત્યાં મળ્યા અને એમણે પહેલી વાર ગુજરાતી પ્રજા સાથે અને ગુજરાતના વિકાસ માટે અમેરિકામાં રહેતા બીજા ઉદ્યોગપતિઓ સાથે પણ મળ્યા. એવી રીતે અત્યારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, એમને પણ ગુજરાતના વિકાસને માટે ખૂબ જ કર્યું છે અને અમે જોઈ શકીએ છીએ અમારી જાતે. તો અમને થયું કે જો ગુજરાતમાં આટલો સારો વિકાસ થઈ શકતો હોય અને મુખ્યમંત્રી, પછી આપણા જે એનર્જી મિનિસ્ટર છે અત્યારે જયનારાયણભાઈ વ્યાસ, એમને પણ એટલો જ ઉત્સાહ છે
કે કઈ રીતે આપણે બોન્ડિંગ કરી શકીએ. તો અમને થયું કે ચાલો આપણે પણ ભાગ લઈએ આમાં. ઓકે, અગેન વાત ત્યાં આવે છે, આપે કીધું તે પ્રમાણે કે ગુજરાતના મુખ્યમંત્રીએ લીધેલો રસ, ત્યાંના ગુજરાતીઓની ચિંતા, સવિશેષ ચિંતા છે. અત્યાર સુધી કદાચ ક્યાંક આપ ઈચ્છતા હતા, ક્યાંકથી અંદર પણ થાય કે વિદેશમાં વસીએ છીએ, કોક આપણા માટે પણ કોક ધ્યાન રાખે, કંઈક એવી વિશેષ યોજનાઓ બનાવે. આપને સંતોષ થયો છે કે અત્યારની સરકાર છે તેણે પ્રોપર કર્યું છે. મેં ખાસ કરીને આપ શ્રેય આપવા માંગો છો નરેન્દ્રભાઈ મોદીને અને કેશુભાઈ પટેલે પણ જે પ્રયત્ન કર્યા હતા. નરેન્દ્રભાઈ મોદીને અમેરિકાના વિઝા નહોતા આપ્યા, ગિલ્ટી ફીલ કર્યું હતું? આઈ ફેલ વેરી બેડ. કોની ભૂલ? આપને ઇમિડિયેટ રિએક્શન શું હતું ત્યાંના ગુજરાતી સમુદાયનું? ગુજરાતી સમુદાયને બહુ જ દુઃખ થયું હતું. એમણે ઘણો વિરોધ કર્યો હતો. તે શુક્રવારે હું જ સીધો ફ્લાય થઈને ન્યૂ જર્સી ગયો હતો અને ન્યુયોર્કમાં રાતોરાત અમે બેસીને પહેલીવાર સેટેલાઇટ દ્વારા કોન્ફરન્સિંગ કરીને એમનું સંબોધન થાય એ કર્યું હતું. ત્યાર પછી અમે ઘણો પત્ર વ્યવહાર ને બીજું કરીને ઘણો વિરોધ કર્યો હતો. હું અત્યારે એની બહુ ડિટેલમાં જવા નથી માંગતો પબ્લિકની અંદર, પણ બધાને બહુ જ દુઃખ થયું હતું, બહુ જ નારાજ થઈ છે પ્રજા. સ્ટીલ ઘણી બધી અત્યારે અગેન એ જ આવું છું કે વિશેષ ચિંતા પણ કરી છે ગુજરાત સરકારે, ગુજરાત સરકારના જે આપ જેમને શ્રેય આપવા માંગો છો તેવા મુખ્યમંત્રીશ્રીએ પણ. હજી પણ આપને શું લાગે છે કે એનઆરઆઈ માટે આટલું ખાસ ખૂટે છે? એમાં ખાસ કરીને અમેરિકામાં વસતા જે પણ ગુજરાતીઓ છે, એનઆરજીની વાત કરું તો એના માટે પણ હજી લાગે છે ખરું આપને કે હજી જે પણ વિશેષતાઓ સુવિધાઓ આપવામાં આવે છે ક્યાંક હજી પણ એમાં ત્રુટીઓ છે? there is always room for improvement. આપણે હંમેશા સુધારો તો કરી જ શકાય. એરપોર્ટ પર જે વ્યવસ્થાઓ થાય છે, પણ એમાં અમે બંને રીતે જોઈએ છે. સરકાર અને આપણા નેતા હોય એ લોકો એમનાથી બનતો બધો પ્રયત્ન કરે. અમે પણ એ જોઈએ કે અમે એમાં શું ફાળો ભજવી શકીએ. દાખલા તરીકે તમે દ્વારકાના કૃષ્ણ મંદિરમાં જશો આપણા, તો એની બહાર યાત્રાળુઓને માટે સેનિટેશનને માટે એક કોમ્પ્લેક્સ છે. એ મેં ડોનેશન આપેલું. તમે અંબાજીના મંદિરની બહાર જુઓ તો અમારા 2 એનઆરઆઈ મિત્રો છે, એમણે આખા સેનિટેશન કોમ્પ્લેક્સને માટે આપેલું. એટલે અમે એમ કહીએ કે ત્યાં તમારે બાથરૂમ જવું હોય કે સારી સગવડ નથી, તો અમે કહીએ પણ અમે શું કર્યું એને માટે, તો અમે એનઆરઆઈ મિત્રોએ ભેગા થઈને આપ્યું. તમે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરની બહાર જશો તો ત્યાં પણ એક કોમ્પ્લેક્સ છે, એમાં પણ મેં અને બીજા 2 મિત્રોએ ડોનેશન આપેલું છે. મારો સ્પેસિફિક ક્વેશ્ચન છે કે વોટ યુ આર એક્સપેક્ટિંગ ફ્રોમ ધ ગવર્મેન્ટ? I won't say that we are expecting anything specific from government, પણ જે કોમન સેન્સથી બધી જગ્યાએ સુવિધાઓ થવી જોઈએ, કે જે બ્યુરોક્રસી આપણે કહીએ તે જતી રહે. દાખલા તરીકે અમદાવાદના એરપોર્ટ પર આવે તો કસ્ટમની અંદર નાની નાની વસ્તુ માટે હવે તો બહુ થયું નથી, કચકચ કરવાને બદલે, હા જે કોઈ મોટી દાણચોરી કરતા હોય એની વાત જુદી છે, પણ જે સામાન્ય કુટુંબમાં આવતા હોય ને 2 વસ્તુ આ લાવતા ને 2 વસ્તુ આવતા લાવતા, તો બધા કઢાવીને છૂછા કઢાવીને હેરાન કરવા. હવે તો હેરાનગતિ બહુ ઓછી થઈ ગઈ છે. એવું બંધ થવું જોઈએ. બીજું કે સગાવાલા મૂકવા આવે તો બહાર બેસવા માટે થોડા બાકડા હોય કે કઈ બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ, કે પીવાનું પાણી, એવી બધી કોમન સેન્સની વ્યવસ્થા હોય. ઓકે, બીજું કે કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ નથી જોઈતા અમારે. ઓકે, ફાઇન. ભરતજી, વાત કરું કે આપે કીધું તે પ્રમાણે કે ચિંતા કરતા હો છો, પણ લાગે છે ખરું આપને કે આપની જનરેશન છે, કદાચ આપના પછીની જનરેશન જે આવી છે એ જનરેશનની અંદર પણ હજી જે આપ માતૃભૂમિ ગણો છો અને પોતાની કર્મભૂમિ પણ અહીંયાથી જ આપે સ્ટડી કરી છે, મુંબઈમાં આપ જન્મ્યા હતા, વડોદરાની અંદર આપે શિક્ષણ લીધું, જે પ્રેમ, જે લગાવ આપની પેઢીને છે, આવનારી પેઢીને જે આપણા ગુજરાતી સમુદાયના જે યુવક યુવતીઓ છે, ક્યાંક ઓછો દેખાય છે? ચિંતાનો વિષય છે ખરો? ચિંતા કરતા પણ તમે કુદરતી રીતે વિચાર કરો કે જેમ જેમ જનરેશન દૂર થતી જાય એમ થોડોક પ્રેમ ઓછો થતો જાય. એટલે આ પ્રયત્ન એક છે કે આ તો એક પ્રોગ્રામ છે, પણ એવી રીતે કઈ રીતે સ્કીમ્સ કરવી કે જેથી એ લોકો સ્વયંસેવક તરીકે અહીંયા આવી શકે, પોતાની જાતને અમુક જગ્યાએ કામ કરી શકે, એમની પોતાની જે એક્સપર્ટીઝ હોય એનો લાભ આપી શકે. ભરતજી, અહીંયા વચ્ચે આપણે રોકીશ. દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે ડોક્ટર ભરત બારાઈ સાથે વાત ચાલી રહી છે અને તેઓ પણ થોડા ચિંતિત છે કે જે પ્રમાણે નેક્સ્ટ જનરેશન છે, જે કદાચ અત્યારના યુવાનો છે, તે લોકો ક્યાંક ગુજરાત માટે કે જ્યાંથી તેમનું વતન છે ને ત્યાંથી જ તેમના પિતાજી અથવા તો તેમના દાદાજી, તેમના કાકા કોઈનાથી પણ ગયા છે, ભૂલાઈ ન જાય પોતાનો પ્રદેશ, તેના માટે તેઓ કાર્યક્રમો કર્યા છે. તે જ કાર્યક્રમનો એક ભાગ છે ગુજરાત ડેની ઉજવણી
અમેરિકામાં કરવી. વાતો ચાલુ રાખીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. GTPL लेकर आया है डिजिटल केबल टीवी बॉक्स। हम दे रहे हैं ज्यादा नहीं बल्कि आपकी उम्मीद से भी ज्यादा। आप संपर्क कर सकते हैं अपने केबल ऑपरेटर से या कॉल कर सकते हैं टोल फ्री नंबर पर। GTPL તમારી વિશ વગર ભી। બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં, અને આજે અમારા ગેસ્ટ ઓફ ધ ડે છે ડોક્ટર ભરત બારાઈ. ભરતજી, બ્રેક પહેલા વાત ચાલતી હતી તે પ્રમાણે કે જનરેશન માટે આપ ચિંતિત છો. આપે કીધું તે પ્રમાણે કે ક્યાંક લગાવ તૂટી ના જાય, એ લોકોને પણ યાદ રહે કે આ પણ આપણું વતન છે. એના માટેના બધા પ્રયત્નો ગુજરાત ડેની ઉજવણી એના ભાગરૂપે જ આપ કરી રહ્યા છો. એના સિવાય પણ બીજા કોઈ કાર્યક્રમો ત્યાં સમુદાય દ્વારા થતા હોય છે ખરા? મેં નરેન્દ્રભાઈ સાથે એની જ વાત કરી કે આપણે કઈ રીતે એવું કરી શકીએ કે ત્યાં વસતા ગુજરાતીઓ અને ગુજરાત વચ્ચે એ પ્રેમનો સંબંધ જળવાઈ શકે અને આવતી જનરેશનમાં પણ એ જળવાઈ શકે. એટલે એને માટે શું આપણે થોડા વોલેન્ટિયર પ્રોગ્રામ્સ રાખ્યા હોય. ઓકે. અમારા છોકરાઓ હોય ઘણા કહે છે કે અમારે ઇન્ડિયામાં જઈને વોલેન્ટિયર વર્ક કરવું છે, તો આપણે એમને તક આપીએ, એ ગુજરાતમાં આવે, ગુજરાતની પ્રજાને મળે, એમને એમની પ્રત્યે પ્રેમ ઉભરાય, એમને એમની પ્રત્યે લાગણી ઉભરાય, તો એ બોન્ડિંગ થાય. એ જો આવે જ નહીં કે અઠવાડિયું આવે અને લગ્ન માને જતા રહે, તો બોન્ડિંગ ન થાય. એટલે અમે પ્રયત્ન એવા કરી રહ્યા છીએ કે શું કરી શકીએ ઇન ફિલ્ડ ઓફ એજ્યુકેશન હોય કે મેડિસિન હોય કે કોઈ પણ ફિલ્ડમાં સોશિયલ વર્ક હોય, એ છોકરાઓ અને ગુજરાતની પ્રજા, દાખલા તરીકે એક અમે પ્રપોઝલ મૂકવાના છીએ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ. ઓકે. અત્યારે અમારા છોકરાઓ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં ત્યાંની સ્કૂલોમાંથી જાય છે બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, શા માટે ગુજરાતમાં નહીં? એ જો કરીએ તો એ આવતા રહે, અહીંયા 1 મહિનો રહે. મારી મોટી દીકરી કે જે પ્રિન્સ્ટન અને હાર્વર્ડ લો સ્કૂલની ગ્રેજ્યુએટ છે, અહીંયા અમદાવાદ આવી હતી અને 2 મહિના એણે કામ કર્યું હતું અહીંયા સેવા સંસ્થાની અંદર. તો એને ગુજરાત માટે બોન્ડ થાય કે હું ત્યાં ગઈ હતી, મેં 2 મહિના કામ કર્યું હતું, હું આ સંસ્થાને ઓળખું છું. એવી રીતે અત્યારે નરેન્દ્રભાઈનો સરકાર ઘણો છે આની અંદર, એટલે અમે એ રીતે કરવા માંગીએ છીએ જુદી જુદી સ્કીમ કે જેથી આ બોન્ડિંગ ચાલુ રહે. ભરતજી, બોન્ડિંગની તો વાત કરી આપે કે વતન પ્રત્યેનો પ્રેમ છે, ક્યાંક ને ક્યાંક જળવાવો જોઈએ, ભૂલી ન જવું જોઈએ કે આ મારું વતન હતું ને એના માટે મારાથી બનતું હોય તેટલું કરાય. પરંતુ જો હિન્દુસ્તાનની અંદર પણ, આપણા દેશમાં પણ, ઇવન ગુજરાતમાં પણ ન્યુક્લિયર ફેમિલી જે પ્રમાણે થાય છે ને ક્યાંક જોઈન્ટ ફેમિલીની ભાવના આ વર્ષોથી પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર આ હતું જ, તેને બચાવવા માટે તેની અસર હેઠળ પણ આપણા ફેમિલીઝ આવી જાય છે ખરા? અમુક અંશે તો આવી જાય છે, હું એવું તો નહીં કહું કે નથી આવી જતા. પણ હવે કઈ રીતે આગળની પ્રજા કરશે એ થોડી ચિંતા તો હોય જ, અને એને માટે અત્યારથી આપણે શું કરી શકીએ એના પ્રયત્નો અમે કરીએ છીએ. આક્ષેપો થતા હોય છે કે જે પણ બહારથી એનઆરઆઈ સંગઠન આવતું હોય છે આ રીતે, એ ફક્ત પોતાના કોઈ પણ બિઝનેસના લાભ માટે આવતું હોય છે. ત્યાં જઈને કોઈક કંઈ પણ સરકારી કોઈ પણ ફાયદો લેવો અથવા તો ત્યાં જઈને ફંડિંગ ઊભું કરવું, આવા આક્ષેપો થતા હોય છે. આવી પણ લેભાગુ સંસ્થાઓ માટે આપ શું કહેવા માંગો છો? હું કહું કે આ આક્ષેપો હું 100% તો ન પણ 99% જૂઠા હોય છે. તમે આ પ્રોગ્રામના બ્રોશરમાં જોશો કે આટલા બધા લોકો સ્પોન્સર છે. અમે $80,000 ઊભા કર્યા આ પ્રોગ્રામ કરવા માટે. એમાં કોઈ એક એવી વ્યક્તિ નથી કે જેણે કોઈ દિવસ સરકાર પાસે કે કોઈની પાસે એક પૈસાનું માંગ્યું હોય. અમે બધા બહુ સુખી છીએ, બહુ સક્સેસફુલ છીએ, અમારે કોઈ એક પૈસાની જરૂર નથી.
એટલે આ બધી જે વાતો કરતા હોય છે કદાચ એવો એકાદ જણ આમ તેમ હશે, બાકી મોટાભાગના લોકો અમેરિકામાં ઘણા સુખી છે, પોતપોતાની લાઈનમાં ઘણા સક્સેસફુલ છે, એમને કોઈને એક પૈસાની કોઈની મદદની જરૂર નથી. ભરતજી, ઘણા બધા સારા વિચારો, ઉમદા વિચાર લઈને આપ જેવા જે પણ એના રાઈસ છે જેને ખરેખર પ્રેમ છે તે લોકો આવતા હોય છે. ઘણા સારા વિચારો છે, પ્રોજેક્ટ્સ પણ ઘણા હોય છે, આપે વિઝ્યુલાઇઝ કર્યા હોય છે, ઇમેજિનેશન કર્યા હોય છે, પ્લાન પણ કર્યા હોય છે, પરંતુ ક્યાંક સરકારી તંત્ર દ્વારા જે અગેન હું એ જ વાત ઉપર આવું છું કે ત્યાં જે પણ ખોટી રીતે ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે તેના કારણે આ જે પ્રક્રિયાઓ છે, આ પણ જે પ્રવૃત્તિઓ છે ક્યાંક એમાં ઘટાડો આવે છે ખરો? આપણી હજુ બ્યુરોક્રસી ઘણી સુધરી છે, આજથી 25 વર્ષ પહેલાથી એના કરતાં ઘણી સુધરી છે. પણ હજુ દાખલા તરીકે અમેરિકામાં તમારે કરવું હોય તો જેટલી ઇઝીલી થઈ શકે એટલું ઇઝીલી અહીંયા થઈ શકે. તમારે બેન્કિંગ કરવું હોય, ઘણો સુધારો થયો છે, ડોન્ટ ગેટ મી રોંગ, પણ હજુ એમાં ઘણો સ્કોપ છે સુધારો કરવાનો કે ભાઈ કોમન સેન્સથી આપણે કામકાજ કરીએ. હું તમને એક દાખલો આપું. ગઈકાલે રાત્રે હું એર ઇન્ડિયામાં, મારી દીકરી મારી સાથે આવવાની છે આજની ફ્લાઇટમાં, એની ટિકિટ લેવાનો ટ્રાય કરતો હતો એની વેબસાઇટ ઉપર. મને 2 કલાક લાગ્યા. મારા 3 અમેરિકાના ક્રેડિટ કાર્ડ હતા, લાર્જ ક્રેડિટ લિમિટ, એના રિજેક્ટ થયા. મેં સીધો અમેરિકા ફોન કર્યો, ભાઈ શું છે? તો એ કે અમારા સુધી તો આવ્યું પણ નથી. એર ઇન્ડિયાની વેબસાઇટમાંથી ICICIમાંથી થાય. હવે એ ICICIની બ્યુરોક્રસી એવી છે કે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ હોય તો પ્રોસેસ નહીં કરે. મેં ICICI બેંકને અહીંયા ફોન કર્યો અમદાવાદ, એમની વેબસાઇટ પર જઈને નંબર શોધીને, એ કંઈ મદદ નહીં કરી શક્યા. મેં એર ઇન્ડિયા મુંબઈને ફોન કર્યો, એ કોઈ મદદ નહીં કરી શક્યા. એટલે આવા પ્રોબ્લેમ ફ્રસ્ટ્રેટિંગ થાય કે મારે એક રિઝર્વેશન કરવું હોય તો એમાં 2 કલાક કેમ લાગવા જોઈએ? છેલ્લે મેં મારો ભાણીઓ જે છે અહીંયા, મેં કહું ભાઈ તારું ક્રેડિટ કાર્ડ રૂપિયાનું, એ કર્યું તો એનાથી થયું. હવે જેની $80,000 ક્રેડિટ લિમિટ હોય એનું ક્રેડિટ કાર્ડ તમે સ્વાઇપ કરો, પણ એમાંથી નથી ICICI બેંક જે પ્રોસેસ કરે છે એર ઇન્ડિયા વતી એ જવાબ આપી શકતું કે નથી એર ઇન્ડિયા જવાબ આપતી. નોબડી ફીલ્સ ધેટ દે નીડ ટુ હેલ્પ. ઓકે, સો સિસ્ટમ જે છે આપણે તે પ્રમાણે ઇમ્પ્રૂવ થઈ છે, પરંતુ સ્ટીલ ઘણા બધા હજી કોર્નર છે ઇમ્પ્રુવમેન્ટ. જ્યારે અમેરિકામાં મેં ફોન કર્યો તો સિટી બેંક અને ચેઝ બેંક વાળાએ મને તરત કમ્પ્યુટરમાં જોઈને કહ્યું કે અમારી પાસે રિક્વેસ્ટ જ નથી આવી એર ઇન્ડિયાની. એટલે અહીંયાની જે લોકલ બેંક છે ICI કે જે ઇન્ડિયામાં પ્રોસેસ કરે અને પછી એ કોરેસ્પોન્ડિંગ અમેરિકામાં સિટી બેંક કે ચેઝ મોર્ગનની સાથે કરે, જો અહીંયાથી આપણી જ બેંક ત્યાં રિક્વેસ્ટ ના મોકલે ક્રેડિટ કાર્ડને તો ચેઝ બેંક ના અમારા કમ્પ્યુટરમાં કોઈ રિક્વેસ્ટ આવી જ નથી એટલે અમારે રિજેક્ટ કરવાનો સવાલ નથી ઉભો થતો. પણ એ મને ત્યાંથી કહી શક્યા 1 મિનિટની અંદર કે એક્ઝેક્ટલી શું સ્ટેટસ છે, જ્યારે એર ઇન્ડિયા કે ICICI જેને પૈસા લેવાના હતા એને કોઈ એટલી કેર નથી લીધી અથવા તો એટલી પ્રોપર સિસ્ટમ એ લોકો જવાબ આપી દીધો ભાઈ અમને ખબર નથી આમાં શું કરવું છે. ગુજરાતી ભાષાની વાત કરીએ ભરતજી, કે આપ સંસ્કૃતિ કલ્ચરને બચાવવા માટેના બધા પ્રયત્નો આપ કરો છો. ભાષાની વાત આવે તો જે જનરેશન છે અત્યારની, કદાચ ગુજરાતી ભાષામાં તકલીફ પડે છે, ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટેના પણ પ્રયત્નો સમુદાય દ્વારા થાય છે ખરા? હા, અમારે હવે 2nd જનરેશનમાં બધાને બોલતા તો આવડે છે પણ વાંચતા નથી આવડતું. પણ અમે અમારા મંદિરમાં ગુજરાતીના ક્લાસ ચલાવીએ છીએ કે જેથી લોકોને થોડો આવડે. હું તમને સાચી વાત કરું, હું અહીંયા લોકોની સાથે વાત કરું છું ને તો હું વધારે ગુજરાતી બોલું છું એમના કરતા. અહીંયા લોકો હવે અંગ્રેજીના એટલા બધા શબ્દો બોલતા થાય છે વચ્ચે, તો મને સવાલ આવે કે અમેરિકામાં તો ગુજરાતી ભાષા બચશે કે નહીં એ પ્રશ્ન વ્યાજબી છે. મારો સવાલ એ છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બચવાની છે? ભરતજી અહીંયા રોકે છે. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે ગુજરાતી ભાષા જેટલી કદાચ શુદ્ધતાથી બોલતા હતા અને ભરતજીને લાગ્યું કે જો અહીંયા જ ક્યાંક ગુજરાતી ભાષાની અંદર બીજી બધી 2-3 લેંગ્વેજનું મિશ્રણ થઈ જાય છે એનાથી ચિંતા વધુ એ થાય છે કે અમેરિકામાં તો ચિંતાનો વિષય છે જ, પરંતુ અહીંયા પણ ઘણી બધી વાતો કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. GTPL लेकर आया है डिजिटल केबल टीवी बॉक्स।
हम दे रहे हैं ज्यादा नहीं बल्कि आपकी उम्मीद से भी ज्यादा। आप संपर्क कर सकते हैं अपने केबल ऑपरेटर से या कॉल कर सकते हैं टोल फ्री नंबर पर। GTPL તમારી વીજ વગરથી। બ્રેક પછી ફરી એકવાર સ્વાગત છે અતિથિમાં અને અતિથિમાં આજે ગેસ્ટ ઓફ ધ ડે તરીકે ચર્ચા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા છે ડોક્ટર ભરત બારાઈ। ભરતજી, બ્રેક પહેલા વાત ચાલી તે પ્રમાણે આપે કીધું કે ગુજરાતી ભાષાની ચિંતા, મારા દ્વારા પ્રશ્ન થયો આપને કે અમેરિકામાં ચિંતા આપ કરો છો કે નહીં, આપને ચિંતા થઈ છે કે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા સચવાશે કે નહીં? સાચી વાત છે। હું મુંબઈમાં ગયો હતો તો મુંબઈમાં મારા કઝિન બ્રધર છે, એમના દીકરા અને દીકરી એ તો ગુજરાતી બોલતા નથી આવડતું એમને। મેં કહું ભાઈ તમે ગુજરાતીના દીકરા છો ને તમને ગુજરાતી બોલતા નથી આવડતું? અને અમુક લોકો તો પાછા એમાં અભિમાન લે કે અમે બધું અંગ્રેજીમાં જ વાત કરીએ। ઓકે, હું અહીંયા ગયો બીજા એક વ્યક્તિને મળવા, અમારા જ સગા છે, તો એની 2 દીકરીઓને કાલે વાત કરતો હતો કે નાની છોકરીઓને એમને ગુજરાતી બોલતા ના આવડે। તો મેં કહું કેમ, તમે વડોદરામાં રહો છો, તમારા મા બાપ ગુજરાતી છે, તમે ગુજરાતી કેમ નથી બોલતા? અને બધાને એમ થાય છે કે અમે અમારા છોકરાને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં મોકલીએ તો જ આગળ આવે। એ વાત ખોટી છે। હા, સ્પેસિફિક મારો ક્વેશ્ચન એ છે કે અગેન આપે કીધું તે પ્રમાણે બિલકુલ સાચી વાત છે કે ક્યાંક અંગ્રેજી માધ્યમ તરફની દોડ જે વધી રહી છે। જો હું ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલો, એલમ્બિક વિદ્યાલય અને શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં, અને હું 8માંથી અંગ્રેજી શીખેલો। પણ આજે કોઈ પણ ધોળિયાને કે કોઈ પણની સાથે ખરે એવું અંગ્રેજી હું બોલી શકું છું। અને અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 23,000 ડાક્ટરોના લાયસન્સિંગ બોર્ડના હેડ તરીકે મેં કામ કર્યું છે। એટલે એ માન્યતા ખોટી છે કે તમે પહેલા ધોરણથી અંગ્રેજી ન ભણો તો તમને સારું અંગ્રેજી ભણતા ના આવડે। અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે બિઝનેસની, અને બધાએ જાણવી જોઈએ, બરોબર સારી રીતે જાણવી જોઈએ, પણ પોતાની માતૃભાષાને તો બરાબર જાણવી જોઈએ। આજે પણ હું અમેરિકામાં ગણિત ગણવા બેસું તો કહું 2 ને 7 9 ને 4 13 ને 5 આ રીતે કરું। એટલે મારે જ્યારે ગણિત કરવું હોય ઝડપથી તો હજુ પણ હું ગુજરાતીમાં જ મારા ગજમાં કરું, 2 ને 7 9 ને 5 14 ને 4 18 ને 4 22। ઓકે 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 ભરતજી, ગેરકાયદેસર રીતે જે લોકો અમેરિકા જેવા દેશની અંદર ફક્ત કમાવાની એક ઘેલછા લઈને આવતા હોય છે, તેના કારણે ગુજરાતી સમાજ ઘણો બદનામ પણ થયો છે। એટલું બધું નથી છે ખરેખર। અમેરિકામાં જે માણસ ગેરકાયદેસર આવે એ બિચારા મજૂરી જ કરતા હોય છે, કેમ કે કાયદેસર રીતે એમને કોઈ નોકરીમાં રાખી ન શકે। એટલે એ લોકો કાં તો કોઈક હોટલમાં કપ રકાબી વિછેરવાનું કામ કરે કે કોઈક મોટેલની અંદર કામ કરે। હવે આ બધામાં કામ કરીને કલાકના $6 કે $7 લઈ અને એમના શું કાંદા નીકળવાના થાય? એના કરતાં તો ગુજરાતમાં, હું તમને સાચું કહું, હું તો લંડનમાં ગયો હતો, અને ક્ષમા કરજો જે લોકો જોતા હોય, પણ મેં લંડનમાં લિસ્ટરમાં મોટાભાગના ગુજરાતીઓ કઈ રીતે રહે છે તમે જોયું, તમે કહો આના કરતાં તો ગુજરાતમાં લોકો સારી સ્થિતિમાં રહે છે। એટલે ઘણીવાર તમને એમ લાગે, હવે લંડનમાં પૈસાદાર લોકો વસે છે, પણ ઘણા બધા ગુજરાતીઓ મેં જોયા એમના રહેઠાણો, તો મને થયું કે આના કરતાં અમદાવાદ ને વડોદરા શું ખોટું છે? ઓકે 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 પોલિટિક્સની વાત કરીએ તો અત્યારે ચૂંટણીમાં, કારણ કે ગુજરાતીઓ પણ ધીરે ધીરે, ખાસ કરીને ઇન્ડિયન અને એમાં પણ ગુજરાતીઓ ઘણા બધા હવે એને નજરઅંદાજ નથી કરતા। અમેરિકામાં જે પણ કદાચ આપને ત્યાં જે પણ ચૂંટણી થાય છે તેની અંદર ક્યાંક હિન્દુસ્તાનીઓને પણ હવે તે લોકો એવી સ્કીમો મૂકે છે અથવા તો એવી જાહેરાતો અથવા તો વચનો પણ અપાય છે કે જો સત્તામાં આવશે ત્યાંની ચૂંટણી પર પણ ભારતીય મતદારોનો પ્રભાવ કેવો છે, જે અત્યારે રિસન્ટલી અમેરિકાની ચૂંટણીમાં 2 રીતે વોટિંગ થાય। એક તો તમારા મતથી અને બીજું તમારી ચેકબુકથી। ઓકે, બંને લીગલ। આપણી વસ્તી કુલ લગભગ 0.8% જેટલી થાય, એટલે આપણા મતનો ફેર પડે, નાનો ફેર પડે, પણ ગુજરાતીઓની અને ભારતીયોની કમાણી સારી એવી હોય છે। એટલે એ લોકો, કેમ કે બધા જે ઉમેદવારો હોય એમણે જાહેરાતો તો લેવી પડે ટેલિવિઝન પર, એને માટે એ લોકોને પૈસાની જરૂર પડે।
એટલે ઘણા બધા કોંગ્રેસમેન સેનેટર એ બધાને અમે અમારી જાતે લીગલી ફંડિંગ કરતા હોઈએ છે અને અમારા દોસ્તાર હોય છે, એમને પૈસા જોઈએ તો લઈ જાય, અમે લીગલી આપીએ અને અમે જ્યારે દેશનું કામ કે કંઈ હોય ત્યારે કરીએ. અમે કોઈ દિવસ કોઈની પાસે, તમે જે કહેતા હતા અહીંયા લાભ માટે આવ્યા છે, અમે કોઈ દિવસ અમેરિકામાં કોઈ સેનેટર કોંગ્રેસમેન પાસે કોઈ લાભની વાત નથી કરી, કેમ કે અમે બધા અમારી જાતે પ્રોફેશનલ છીએ, અમે પહોંચી વળેલા છીએ, અમારે કોઈની પાસે પૈસાની કે કોઈ લાયસન્સ કે કોઈ મદદની જરૂર નથી હોતી. પણ જ્યારે દેશનું કામ આવે ત્યારે જરૂર અમે એમની પાસે જતા હોઈએ છીએ. ઓકે, ભરતજી, અત્યારની યુવા પેઢીમાં ઘણો ક્રેઝ છે હિન્દુસ્તાનમાં ભણીને બહાર જવું. આપ પણ અહીંયા ભણ્યા છો, ત્યાં સેટલ થયા, 33 વર્ષથી આપ ત્યાં પ્રેક્ટિસ પણ કરો છો. અત્યારની હાલની તારીખમાં અત્યારનો જે પ્રોપર ટાઈમ છે એ ટાઈમે જે પણ યુવા વર્ગ કદાચ ત્યાં જવા માંગતો હોય તેના માટેની કઈ ફિલ્ડમાં જવી જોઈએ, હાઈ સ્કિલ્ડ હોય તો જવું જોઈએ, સ્પેશિયલ ટિપ્સ? મારા મત પ્રમાણે હાઈ સ્કિલ હોય તો જ જવું જોઈએ. જો અમેરિકામાં ગ્રોથ રેટ જીડીપીનો સારામાં સારા ટાઈમે પણ 2.5 થી 3.5% વચ્ચે હોય છે. ઓકે, અત્યારે તો નેગેટિવ છે આ પહેલા ક્વાર્ટરમાં અને બીજા ક્વાર્ટરમાં. જ્યારે ભારત દેશ જેમાં ગ્રોથ રેટ અત્યારે 8%ની આસપાસ ચાલે છે અને એમાં ગુજરાત કે જેમાં તો લગભગ 10%ની આસપાસ ચાલે છે. એટલે જે લોકો હોશિયાર હોય અને એમને એમના ક્ષેત્રમાં અહીંયા જો તક મળે તો કમાણી અને બીજી દ્રષ્ટિએ અહીંયા પણ એ સક્સેસફુલ થઈ શકે. હું જ્યારે ગયો ત્યારે જમાનો જુદો હતો. તમારે કોઈકની ઓળખાણ ન હોય, કોઈક પ્રધાનના સગા ના હો તો તમારા માટે કોઈ સ્કોપ નહોતો. એ જમાનો જુદો હતો 1975માં. અત્યારે જમાનો જુદો છે. એમને અમેરિકા આવવું હોય તો આવી શકે. ત્યાં તમે જો તમારા ક્ષેત્રમાં નિષ્ણાત હો તો ત્યાં પણ સારું કમાઈ શકો. પણ હવે જે ગેપ હતી એ ગેપ ઘણી ઓછી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો આ હતી વિશેષ મુલાકાત ડોક્ટર ભરત બારાઈજી સાથે કે જેઓ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાત ડેની ઉજવણી અમેરિકાની અંદર કરવાના છે, ઇન્ડિયન ગુજરાતી સમુદાય ઓફ અમેરિકાના બેનર હેઠળ. અને એક ગર્વની વાત છે કે જ્યારે વિદેશમાં વર્ષોથી રહેતા હોય ને ત્યારે પણ ગુજરાત ડેની ઉજવણી. ફરી એકવાર વાત આવે છે કે 2-3 વસ્તુઓ બહુ સૂચક કીધી છે. એક તો જે ક્રેઝ ચાલી રહ્યો છે અમેરિકા જવાનો, હાઈ સ્કિલ વગર જે પણ વ્યક્તિઓ જાય છે ત્યાં જઈને તેમણે કીધું કે અમુક કામો એવા છે કે જે એના કરતાં તો કદાચ ગુજરાતમાં જ આપ સારી રીતે જીવન આપ વિતાવી શકો છો. સેકન્ડ થિંગ કે કોઈ પણ વ્યક્તિએ એમને એક બહુ જ ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતી ભાષાની ચિંતા અમેરિકામાં વસતા ગુજરાતીઓ ગુજરાતી બોલી શકે છે નહીં, તેના કરતાં વધુ ચિંતા કરવી જોઈએ કે ગુજરાતમાં જ જે પણ મા બાપ છે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. ઇટ્સ નોટ નેસેસરી કે ફક્ત ને ફક્ત અંગ્રેજી માધ્યમમાં જ ભણવાથી તે લોકો આગળ વધી શકે છે તો વિદેશમાં જઈ શકે છે. ઘણા સારા મેસેજ છે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર.